પાર્કની જમીન પર બિનઅધિકૃત નિર્માણ. ગાંધીધામના વોર્ડ DC2 માં વિવાદ ઘેરો. શહેરના વોર્ડ DC2 વિસ્તારમાં પાર્ક અને પાર્કિંગ માટે આરક્ષિત જમીન પર ચાલી રહેલા બિનઅધિકૃત નિર્માણ સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ પ્રશાસન સમક્ષ વારંવાર રજૂઆત કરી, છતાં કોઈ જાહેર સુનાવણી વિના કામ આગળ વધારવામાં આવ્યું છે. નાગરિકોનો આરોપ છે કે પ્રશાસન એકતરફી ઇકો ચેમ્બર વિચારધારા અપનાવી લોકશાહીને કાયદાને અવગણના કરી રહ્યું છે. નાગરિકો જણાવે છે કે પાર્કિંગ માટે આરક્ષિત જમીન પર અન્ય કોઈ નિર્માણ કાયદેસર નથી, તેમ છતાં 2 જાન્યુઆરીથી કામ શરૂ કરાયું છે. કાનૂની જાણકારો માને છે કે આ કાર્યવાહી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ અને બંધારણના અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન છે. જો કામ અટકાવાશે નહીં તો મામલો ન્યાયાલય સુધી પહોંચવાની શક્યતા છે અને જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ જઈ શકે છે. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક કામ રોકવામાં આવે, જમીન યથાવત રાખવામાં આવે અને સમગ્ર મુદ્દા પર જાહેર હિત માટે બનેલ ટાઉન પ્લાન નકશામાં આરક્ષિત પ્લોટ જે લાઇબ્રેરીનો છે તેનો ઉપયોગ કરવામાં આવે, નહીં તો આ મુદ્દો હવે રસ્તા પરથી સીધો કોર્ટરૂમ સુધી પહોંચશે.